હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું અને મનસ્વી આવી ગયા છે વાડીએ. કેમ કે વાડીએ આપણે વાવી દીધી તુવેર અને તુવેરમાં પડે કબૂતર, એટલે કબૂતર ઉડાડવા આવ્યા. પણ અમે વાડીએ આવ્યા ને એટલે મસ્ત રેડું આવી ગયું, એટલે કબૂતર આવતા નથી. હું બેઠી રૂમમાં અને મનસ્વી બેન વાં સોયાબીન ઢોળાઈ ગયું એ વીણે છે. અહીંયા બેઠા બેઠા શું કરે મનસ્વી? સોયાબીન વીણે કે એક જગ્યાએ ઢગલો ઉગી જાય અને આપણી માંડવી સરસ થઈ ગઈ. દવા બવા છાંટી દીધી એટલે થોડીક દબાતી હતી અને હવે કબૂતર ઉડવા માંડ્યા એટલે હમણાં આવી જાય એવું મને લાગે. આવી છે પછી હું અહીંયા ઊભી ને મનસ્વીમાં દાર પાસે ઉપશે અને અમે મમ્મી દીકરી કબૂતર ઉડાડશું. અને અમે ઘરે આવ્યા ને હું ને મનસ્વી અહીંયા વાડીએ તો હે ને લાલેડા ને ખિસકુલા ને બધું એને મને બોલાવતા હતા એટલે મેં અહીંયા નાખી દીધા ગાંઠિયા અને જોવા બેઠા થોડા બહુ ઉપર બેઠા. ખિસકુલા અમે આવી જાય ને મોર બોલે ઝીણા ઝીણા. એટલે વરસાદ આવશે હવે અને વાતાવરણ સરસ થઈ ગયું જાવું. અને કાંતિભાઈ એને તો તુવેર વાવી દીધી ને ઉગી ગઈ. હાલો હવે અમે આખો દિવસ અહીં રોકાશું, રસોઈ કરશું, ખાવું ને કબૂતર આવીશું તો ઉડાડશું ને બાકી આજે પોરો ખાવું. માંગુ રોડનું પ્રખ્યાત છે. ઘણી જગ્યાએ મળતું હોય, ઘણી દુકાને, પણ આપણે આ જોશી બાબાની દુકાન નથી લીધું. કુંવરજીભાઈ માનખેતરાવાળા શ્રી ભગવતી લીમડા ચોકની અંદર જ આવેલ છે દુકાન. દુકાનની જાહેરાત નથી કરતો પણ બાપાની જાહેરાત કરો કે જોશી બાપા પાસે જવાય. ને પછી આપણે 20 લાખમાં છોડાવી. સમજા મનસ્વી? 20 લાખમાં છોડાવી. અંદર તો સલમાન ખાન બેઠો હોય એવું લાગે. 14 લાખ જામ. વાહ, નાના હશે તો રહીમાં નહીં હોય. ગાડી લઈ આવ્યા પ્રિયંકા તો થાર, મહિન્દ્રા થાર. અહીંયા જાદુ કરતો કરો કરો જાદુ. બીકતું બીકતું જીમ પતુતા જાદુ ગાદુ આદુ મનતા જાદુ મનતા છલા લેલા છું. હા એલા એ શું કર્યું તમે? ખાલી પાકમાંથી પેડા બનાવી દીધા. હવે તું ખાઈ લે. ખાલ્યો ખાલ્યો તમને તીખું લાગ્યું? હાલ નથી ખાવ. હાલો તો હવે આગળ ગૌતમ પાસે કરાવવાનું છે કામ. મારે આજે પૂરો ખાવાનું છે એટલે હું આગળ સુઈ જાય. ને ગૌતમને મેં આંબાનો બગીચો હતો ને બધું નેદી ચોખ્ખું કરી દીધું, ગુબર બુબર કાઢી દીધું. હવે તમારે હે ને શું કરવાનું છે? ઓલા લીમડા હે ને બધા કાપી નાખવાનું છે ને ભોંગારવાળાને બોલાવીને ભોંગાર બધું દઈ દેવાનું છે. કાલે ને ઓલી વાડીએ હું રેખાબેન હતા ને તો ને રિક્ષાવાળો નીકળ્યો હતો. તે રેખા બાબુ એને કહેતા હતા કે ભંગાર તો છે પણ ઓલી વાડીએ છે કે. હાલો તો વિડીયોમાં બહીને રહેજો, ભંગાર દેવાનો હે આપણે. મનસ્વી બેન કબૂતરા ઉડાડે છે વાવણીયું લઈને. જો ખેતરમાં આઈલી આવે છે. શેઠ ગઈ હતી ઓલા હેડા હતી, હવે આવે છે. જોઈ લ્યા. તો ફ્રેન્ડ્સ, આપણે માળિયા હાટીનાની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરેલ હતું, જેમાં આપણે માળિયા હાટીના તિરંગા યાત્રાની અંદર આપણે સહભાગી બનવા માટે આવી પહોંચ્યા છીએ. ત્યારે આપણા મિત્ર ચિરાગભાઈનું શક્તિ ડીજે તિરંગા લહેરાઈ રહ્યા હતા.
અને આપણે પણ આ તિરંગા યાત્રાના સહભાગી થયા હતા. કેમ કે પેલા રાષ્ટ્રપ્રેમ હોવો જોઈએ, એટલે આપણે તિરંગો લઈને પહોંચી ગયા. તો આપણા સંસદ સભ્ય, ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ બધા હાજર હતા. અને સ્કૂલના વિદ્યાર્થીઓએ બહુ જ મોટો એવો રાષ્ટ્રધ્વજ લઈ અને ખૂબ સરસ એવી શોભા વધારી રહ્યા હતા. અને ખૂબ આનંદ થયો કે આ તિરંગા યાત્રાના સહભાગી થવાનો મોકો મળ્યો. એટલે બહુ જ આનંદની વાત છે. અને માળિયા હાટીનામાં પણ તિરંગા યાત્રા નીકળી. આપના શહેરમાં નીકળી કે નહીં, અને તમે ઘરે તિરંગો લગાવ્યો કે નહીં, કોમેન્ટ કરી જણાવજો. પાછા વાળીએ આપણે ગયા હતા તિરંગા યાત્રામાં, અને ત્યાંથી આપણે તિરંગો લઈ આવ્યા. ને પાયલ ને મનસ્વી કબૂતરા ઉડાડતા હતા. હવે અટાણ લગભગ ઓછા છે હવે, કેમ કે જેમ જેમ હાંજ પડી જાય એમ પછી ન આવે. હાલો, જોઈ લો પંખીડા કુડકુડાટ કરે છે ને ખિસકોલી ક્યાંક ચડી હતી હમણાં, ક્યાં ભાગી ગઈ? એ તો અહીં બોલે પંખી તો. ખિસકોલી દેખાય જો વાવેથી ક્યાં દેખાતી નથી. ફોરે હે આ લાંબી ડાળખી ને પછી ની પાછળ ડાળખી નથી ન્યા મારી હું ઊભી ને હા વાહ હે ઉપર અહીં આ બુલબુલ અહીંયા બોલે. ઉડી ગઈ આ બાજુ થી દેખાય. હાલ હાલ પોપિયા ઉતાર લે, બિલ્લી ના પાન ઉતાર લે. જો તો ફ્રેન્ડ્સ, આપણે આ છે આપણી બિલ્લી ને આપણે ઉતારવાના છે હવે બિલ્લીના પાન. પેલા પોપિયા ઉતાર લઈ મનસ્વી બેન, લઈ લે. હા લઈ લે, એ પાકી જ ગયું. હાલો જોઈ લો ફ્રેન્ડ્સ, આ છે પોપિયું પાકેલું. હાલે હું બિલ્લીના પાન ઉતાર લઉં. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ આમાં ને કાંટા હોય, લાગી જાય, ધ્યાન ન રાખવાનું. તમારે ઉપરની ડાળખીમાં હે હારા હારા નું જ કહું છું. તમારે ઉપરની ડાળખી ને એમાં હારા. જો આમાં છે ને કાંટા હોય, જો આ છે ને કાંટા, એટલે આમાં તોડવામાં ધ્યાન રાખવું પડે. હારા 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 હોય ને એ આપણે લેવા પડે. તો આ બેને પોપિયા લઈ લીધા, આપણે બિલ્લીના પાન તોડ લીધા. આ છે આપણી માંડવી. ખેતરમાં માંડવી ને માંડવીમાં પાણી ને પાણીમાં ખડ. વરસાદ રહી તો મજે મજે એમ. હવે મજે મજે જ છે. તો ફ્રેન્ડ્સ, આ છે નજારો, જોઈ લો મસ્ત એવો નજારો છે. અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો ગામમાં જઈએ એની પહેલાં હજી ઓલી વાડીએ જાઉં. અને મનસ્વીબેન ક્યાંય ગયા? મનસ્વીબેન હાર્યા. શું કરે? થેલી થીંગાડી દીધી ગાડીમાં. અને ઇમેજિનેશન પર ચાલો આપણે આવી ગયા ઓલી વાડીએ. અને નાળિયેરી ઉપર ઢેલ બેઠી છે અને એનું ઘર છે. ત્યાં આગળ મોરે ત્યાં ક્યાં કઈ છે, આગળ બોલશે, દેખાય છે.
જો એના ઘરમાં જાય. હા હા શું છે હે જોન ડિયર નું ટ્રેક્ટર. બેન રમે મોટા બેન ટ્રેક્ટર થી ખાતર નાખે ખાતર.